મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી જ્ઞાનાત્મક સંગીતમય શૈલી સાથે મોજ મસ્તી ભર્યું શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। શિવછોરનો સથવારો અને સેવક ભાઈઓ અને બહેનોની મહેનત દિવસે અને દહાડે રંગ લાવી રહી છે, કારણ કે જ્ઞાન અને ગમ્મત તો બાળકોને મળી જ રહ્યું છે, પણ સાથે શિવછોરોની સંખ્યા પણ વધી રહી છે। બાળકોને અહીં શિવના ફળિયામાં મોજ પડી રહી છે, બાળકોને આનંદ મળી રહ્યો છે। આજની શિવસભામાં શિવછોરોને સરસ મજાની જીવનમાં પ્રેરણા મળે તેવી સુંદર મજાની વાર્તા કહેવામાં આવી હતી। તો ધર્મનું જ્ઞાન મળે તેવા હેતુસર પણ સહજ અને સાદી શૈલીની વાતોથી સમજણ અપાઈ હતી। તો બાળકોને મોજ પડે તે માટે સુંદર મજાના ગીતમાં નિત નવી રમત પણ રમાડાઈ હતી। હર શિવસભામાં નિમિત્ત માત્ર મનોરથી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા ઊભી કરાતી હોય છે, ત્યારે આજની શિવસભામાં હિરેનભાઈ ભટ્ટની લાડકવાઈ દીકરી કાવ્યાનો જન્મદિવસ હોય, હિરેનભાઈ ભટ્ટ તથા વૃંદાબેન દ્વારા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં હિરેનભાઈ ભટ્ટ અને તેમના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। બે પક્ષીના માળા, એક માળામાં ઉપરના ભાગમાં બાજનો માળો હતો અને નીચેના ભાગમાં મરઘીનો માળો હતો। બંને ઈંડા મૂક્યા, બંને પક્ષીએ ઈંડા મૂક્યા અને એના નાના નાના બચ્ચા થઈ ગયા। પછી બાજનું બચ્ચું હતું ને, એ નીચે પડીને મરઘીના માળામાં આવી ગયું। ધીમે ધીમે મરઘીની સાથે બંને બચ્ચા એના મોટા થવા માંડ્યા। બાજનું બચ્ચું અને મરઘીના બચ્ચા સાથે સાથે મોટા થતા હતા। પછી એક દિવસ એક બાજની નજર એ નાના એવા બચ્ચા ઉપર પડી ગઈ અને એને કહે છે કે તું ઉડતો કેમ નથી, તું ઉડ। દેવતાઓ વચ્ચે ખેંચાખેંચી હતી કે અમે કુંભ લઈએ, અમને અમૃત મળી જાય, અમને અમૃત મળી જાય। પણ પછી ભગવાનનું વાહન હતું છે, વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડજી હતા ને, એ ગરુડજીએ પોતાની ચાંચ વડે કુંભને પકડી રાખ્યો અને ઉડવા માંડ્યા, ના આ બાજુ, ના આ બાજુ, ના આ બાજુ। અને એમાંય તે જે છાંટા પડ્યા જ્યાં જ્યાં કુંભ અમૃતના, હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને એવી રીતે જ્યાં જ્યાં છાંટા પડ્યા ત્યાં કુંભ મેળો થાય છે। આપણે 4 જગ્યાએ ભારતની અંદર કુંભ મેળો થાય છે। અત્યારે આપણે પ્રયાગરાજમાં છે, અત્યારે પ્રયાગરાજમાં જે અલ્હાબાદ છે, જ્યાં 3 નદીઓનો સંગમ છે, કઈ કઈ? ગંગા, યમુના અને સરસ્વતી, 3 નદીઓનો જ્યાં સંગમ થાય છે એને સંગમ નગરી પણ કહે છે, એને સંગમ નગરી। અને ત્યાં પ્રયાગરાજની અંદર હવે આપણે કુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે। એમાં કરીએ અમે Happy birthday.